આઈટીઆઈ બાજુ જાય આ રિક્ષા પણ તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીવાર એક નવા વિડિયો સાથે સ્વાગત તો કરો હમારા તે મને લાગે તમે બધા મજામાં ને મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું અને સૌપ્રથમ બધાને જય શ્રી રામ જય માતાજી ને આજે છે ને બેગ આપણે લઈ લીધું તો એડમિશન માટે આપણે આઈટીઆઈમાં જવાનું છે તો કે શીખ્યું તો પછી ક્યાંક આગળ વધશું એવું છે બધું આમાં તો ચાલો હવે આપણે જઈએ આઈટીઆઈ આપણે આજ પણ કંઈ આજ તો આપણે હાલીને જ જવાનું છે આપણે જુનાગઢ નાથી ગાડી લેવાની છે તો ચાલો પછી ત્યાંથી લઈને પછી આપણે આગળ વધીએ મારા મિત્ર પણ આવીએ આજ તો ચાલો ફટાફટ જઈએ આપણે અત્યારે છે ને અમે આઈટીઆઈ બાજુ જઈએ અને બધા મિત્રો ભેગા થઈ ગયા છે આ બધા કોલેજમાં જાય કેવડી આ કોઈડી કઈ કોલેજ એસએમબી કોલેજમાં જાય અને આ બધા આઈટીઆઈ વાળા છે કોપોવાળા અમે નવું એડમિશન છે આ જૂનું એડમિશન છે એની માહિતી આપણે કંઈક લેવું શું જોઈએ એમાં ડોક્યુમેન્ટમાં ચાલો આગળ વધીએ આપણે હાલો તમે આઈટીઆઈ પૂગી જશે એડમિશન માટે નયનભાઈ તો જૂના એડમિશન વાળા છે એટલે એને તો આપણે પૂછવું પડે ને કે હું માગે આઈટીઆઈનો બધો વ્યૂ છે ચાલો તો પછી ફટાફટ આ ઇન્ડિયા અલા આ ઇન્ડિયા છે અને આ પાકિસ્તાન છે જો જાળી બાળી બધું નોખું કરી નાખ્યું આ રૂટ 1 નંબર છે અહીંયા સામે 1 નંબર આવે તડકો પણ ન લાગે ચાલો ફટાફટ જઈએ આપણે આ મારી શું છે કે લોકેશન છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉના આપણે ક્લાસમાં આવી જાય અત્યારે આ તમે જો આ બધા બેઠા છે અત્યારે આપણે ક્લાસમાં અત્યારે ચાલે બેઠા હતા ને આજે બે એટલે આજે એક દોઢ વાગી જાય અંકિતભાઈ બધા જ આવે છે મારા કલેજા બધા લાઈન મિત્રો બન્યા રહેશે ચાલો મિત્રો અત્યારે તો ફોર્મ ભરાણે વારો આવે એટલે પછી મને બધા બોલાવશે ફોન કરશે અત્યારે સાયકલમાં આવી ગયા ગાડી આપણી ઘેરમાં જૂના ઘેર મૂકી દીધી કેમ કે મારા કાકાની ગાડી હતી એટલે મૂકી દેવી પડી ના નયનભાઈ સાથે છે સવારે પણ હતા અત્યારે પણ છે ગાડી આપણી ગાડી આ પણ સાઈવાળી છે તમે તારે આમાં ખાલી સ્લેપ જ ઘટે બાકી તો ઝબઝબાટી જાય ચાલો તો ફટાફટ આપણે ઘરે જઈએ આસપણ અને નાસ્તોનું બધું કરી દીધું આ તો સર્ટિફિકેટ પણ મેળવી ચાલો તો ફટાફટ આપણે જઈએ ઘરે અત્યારે રિક્ષામાં આપણે છે ને બાસકાન બધું ઠલવવાનું છે ઘરે જઈ આપણા જૂના ઘરે જવાનું છે તો વરસાદ પણ આવીએ એટલે ફટાફટ આપણું કામ કરીને આ રિક્ષા પણ 1 નંબર હાલે છે ડબ્બાથી અમારા દાદા પણ હેરે છે અત્યારે તો વરસાદી માહોલ જોવા મળ્યો કેમ કે દી છે ને અત્યારે હાવ નમી ગયો ને વરસાદી માહોલ પણ 1 નંબર છે જો અંધારે અને તેલી અમારી બધી ખેખરી લીધી અત્યારે ઢેગલા કરી દીધા ઉષા હા એ બાજરો હમો કરે બપોરે તો ઠલવી નહીં ઓલો બાજરો ઘેર પુગાડી દીધો જોવા જાય આપણે હાથે હેકલે બધા અહીંયા લાંબા ચૂપો છે
બરાબર, અત્યારે આપણે બળતણમાં કરીએ. આ બળતણ છે, હવે આપણે વેરીમાં લઈ જવાના છે. અને અત્યારે આપણે બધું આપણે આ કવાડી છે એનો આપણે યુઝ કરશું. ભારે આપણે બધા કરીએ. જો અહીં ભારા મસ્ત છે, ઠપકારી દઈએ, તૂટે નહીં. અત્યારે છે ને આપણે સાયકલ લઈને જઈશ. આ તબલામાં કીક છે અને આમાં પણ કીક છે, મને ખબર નથી. બધા ઘરના બધા મૂકી દે વારાફરતી વારો. આપણે કુલી નંબર 1 છે. આમ સાયકલ કે ચલે. સનસેટ એક નંબર છે આજનો. વાદળ ને બધું હોય ગયું તો સારું છે, એનો કારણે બધું પલાળત. અમે તેલી ખેંચતા હતા અત્યારે. આ લોકો નથી તેલી ઊભીશ ને એ લોકો નવા લગભગ હજી મહિનોથી નીકળી ગયા, હેકી કાઢ્યા હતા. જો આ બગીચાવાળાને સારું, કંઈ ટેન્શન જ નહીં, મોજવાળી જિંદગી જીતે એવું લોકો. અત્યારે મિત્રો છે ને રાત પડી ગઈ અને તમને લાગે કે આપણે લોકો એન્ડિંગ કરી દઈએ, કેમ કે બહુ લાંબો થઈ ગયો છે. અને તો પછી ફરીવાર આપણે એક નવા પાછા વિડીયોમાં મળીએ. એટલે બધાને શું કહેવાય, ગુડ નાઇટ. આવજો બધા મિત્રો, બાય બાય, ટાટા.